सो सगाई की थकान इतनी ज़्यादा थी कि हम ऐसे ही सो गए थे बिना मेकअप निकाले, बिना कपड़े चेंज किए। सो आप देख सकते हो આજે કરિશ્માનો 5મો દિવસ છે ભીવંડીમાં મારા ઘરે. દિવસ કેટલા ગણેલા છે બોલ, તરત જ મોઢે સવારની પોરમાં યાદ છે. મને ધ્યાન કાઢી લે જે મોટો જે બોલવાનું હતું ને ભૂલી ગયેલા રે એમ કરે. આંખમાં આંસુ આવી ગયા છે. ભલે હાલ વાંધો નહીં, શું બોલતા હતા બોલો. બધાથી પહેલા ઈદ મુબારક કરિશ્મા ખોજા, તને ઈદ મુબારક. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. તો આજે કરિશ્મા ભીવંડી મારા ઘરે આવી, એને આજે 5મો દિવસ છે. આપણે સગાઈ માટે નેસની મારા સનની સગાઈ હતી 30ના કાલે, તો સગાઈમાં એન્જોય કરી બધી. અને આજે અમે મોર્નિંગમાં પહેલાં એને બધા ફ્રેશ થઈ ગયા. આજે ઈદ છે તો હું ઈદની બહુ શુભકામના એને આપું છું કરિશ્મા ખોજાને, અને એને ધન્યવાદ પણ કરું છું. મારા છોકરાની સગાઈ માટે ભુજથી અહીંયા આવી, અમને બહુ સારું લાગ્યું. અને હું કહું છું સાથે છોકરાના લગ્ન છે ત્યારે આવવાનું જ છે એને, તો એ પ્રમાણે હું બહુ ખરે દિલથી આભાર માનું છું. અને એના ફેમિલીને પણ આભાર માનું છું. કાલે એને ફોન કરીને મને બધા વિશ કર્યું હતું છોકરાની સગાઈ માટે. તો બધાને ધન્યવાદ. અને કરિશ્મા ખોજા તને ખૂબ ખૂબ શુભકામના છે, ઈદ મુબારક હો. અને ભગવાન કરે દર વર્ષે તો આવી રીતની પ્રવૃત્તિ કરતી રહે અને આગળ વધતી રહે એવી શુભકામના. थैंक यू, थैंक यू. બીજું કઈ ડાયલોગ? तो आज मैं जहाँ पे हूँ तो यहाँ पे सब जैन लोग हैं, तो ये भी मेरी फैमिली है. तो मेरे लिए मतलब ये लोग भी सुबह जल्दी उठ गए मेरे लिए और मुझे ईद मुबारक की. और हम लोग स्वीट बनाएंगे घर पे और स्वीट खाएंगे हम, तो बहुत सारा मज़ा आएगा. शाम को निकलेंगे फिर कहीं पे बाहर घूमने के लिए, क्योंकि आज ईद है तो जाएंगे पक्का. कल हम लोग बहुत ही ज़्यादा बिजी थे क्योंकि कल सगाई थी और मतलब बहुत ही ज़्यादा मज़ा आया सगाई में. और मतलब इतना ज़्यादा मतलब इतना लोगों ने कपल डांस था वो इतना अच्छा किया कि मैं मतलब बता ही नहीं सकती हूँ कि कितना अच्छा था. और जो डेकोरेशन था वो भी बहुत अच्छा था, खाना भी बहुत अच्छा था. 100% कोई भी परफेक्ट नहीं होता है, लेकिन इसमें सब एकदम परफेक्ट था, एकदम परफेक्ट, बहुत ही अच्छा. और ये देखो मुझे मेहंदी का कलर भी कितना डार्क आया है. सब लोग मुझे बहुत चाहते हैं, मेरे परिवार वाले, फैमिली वाले. मैं फैमिली को बहुत ही ज़्यादा मिस करती हूँ. आई मिस यू मम्मी, सूरज, अमीन, साइमा, सीमा, कायमा, तारोही, पप्पा. आई मिस यू. બહુ જ યાદ હશે ત્યાં યુનિટ બહુ જ. આઈ મિસ યુ. ઈદ મુબારક મળી કે. तो थोड़ी देर मुझे घर की बहुत ज़्यादा याद आ गई थी, तो मैं नर्वस हो गई थी, तो इसलिए मैं रो पड़ी. लेकिन अभी जो है वो मस्त खाना बनाएंगे हम और साथ में बैठ के खाएंगे. और स्वीट भी होगा आज और सेवैयाँ भी होगी. तो चलिए मस्त मस्त वाला खाना खाते हैं. જઈને વિડીયો જોઈશ ને ત્યારે મોઢામાંથી પાણી આવશે. પોળી ને પનીર, લાપસી ને બધા. લાપસીનું નથી કર્યું. तो अभी मैंने चेंज कर लिए हैं क्योंकि बहुत ही ज़्यादा गर्मी थी और मैं चाहती थी कि ऐसी गर्मी में मैं थोड़ा रिलैक्स होके बैठूं. કેટલું નાખું કે बस हाँ चालू જ છે વિડીયો. हाँ बस નાખી દો મરચા જોઈશે. ઓકે બસ ડન. આ કરિશ્મા માટે આપણે સેવડિયા છીએ. સેવડિયા કહેવાય. ઈદની સ્પેશિયલ મીઠાઈ કયો ડેઝર્ટ. જો આ જો મારા માટે નાખો છો ને? ના ના, આ રામજી બકા બસ બસ ના ના બસ ઘણું હવે નહીં નાખતા. સેવડિયા બહુ મજા આવે. પછી આ છે રસીલાબેનની સેવડિયા.
હા હા, આ પૂરી. ઓરિજિનલ છે. કઈ ઓરિજિનલ કેમ આ કલર કેમ એવો? ઓલે લો હવે જો આમાં આ જો આ લોકો બધું મિક્સ કરી ખાય છે ના. બોલ લે. શું મરચા ને સેવૈયા મિક્સ. સેવૈયા જ છે આ પણ. ઓય બે સેવૈયા છે જો. બે છે. પછી આ તમે શ્રીખંડ આપો શ્રીખંડ લો અહીંયા શ્રીખંડ પેલા અહીંયા મમ્મી કહે આમાં શીખવાનું આમાં નાખજો. અહીંયા, ડબ્બો લો. હા. કેટલા વાટકા પછી બગાડો. ડબ્બો પેલા આ બધું અહીંયાથી મુહૂર્ત કરવાનું મેં લઈ લીધું. આ બોલજો તો પૂરી શાક બી હોતી જ જાય ને. અહીંયા આ લ્યો. અહીંયા નાખ્યું હા. એટલું ખવાઈ જાય હા એટલું ખવાઈ જશે પણ બીજું જોશે તો લઈ લઈશ. નાખો જી ના સલાડ નહીં જોઈએ. નાખો થોડું મને સ્પૂન લે. બસ. હવે તમે લઈ લ્યો મજા ચેક હું આમાં લઈ લઈશ પછી. હું આ નાખી દેજો બેને જો ને આપણું ઘર છે બે જણા શરમાવતા નહીં નિરા દેખાય છે અમારું ઘર છે આજે ઓકે હું આ લઈ જાઉં એ લઈ લીધું. લાવો નાખી દઉં લાવો નાખી દઉં આખો બરો સાઈડમાં ગઈ ના સાઈડમાં ગઈ ના બીજો બરો બસ ઉપર લે બીજો બોલાવે પણ દક્ષા. તમે ઘરે હવે હું છે ને વેવાઈને ડાયરેક્ટ વેવાઈને કહી દે તો આ બધા મારા પર બહુ હોય છે હવે હું ડાયરેક્ટ કહી દઉં લખવાનું બંધ આજથી અને મોટેથી વાત કરો આ મોટેથી વાત કરો હવે એકદમ આમાં એકદમ લાલ લાલ આવે છે. તમારા વોટ્સએપમાં લખેલું હશે ને તમે વેવાઈને શું મોકલેલું તું લખીને અમને જરાક ચેક કરતું કે કાટ. વોટ્સએપમાં આજે वीडियोમાં नहीं तो खाना खा के हम सब सो गए थे कुछ देर के लिए क्योंकि थकान जो है अभी शरीर में थोड़ी सी महसूस होती है कि भाई अभी थोड़ा आराम करने की ज़रूरत है. तो चाय पी के फिर हम शाम को रेडी होके निकल जाएंगे बाहर घूमने के लिए क्योंकि आज ईद है तो ईद की पार्टी है. सो बाहर सब खाना खाएंगे और रेश और दर्शी का सगाई के बाद वाला आज पहला दिन है तो उसको भी घूमने के लिए जाना था तो अब सब साथ में निकल पड़े हैं तो बहुत ही मज़ा आएगा. तो भिवंडी से थाने हम पहुंच आए हैं और यहाँ पे डेकोरेशन कितना गजब का है बहुत ही अच्छा है. सो यहाँ पे हम इसलिए आए हैं कि यहाँ की जो पाव भाजी है बहुत ही ज़्यादा फेमस है तो पाव भाजी का टेस्ट कराने के लिए मुझे यहाँ पे लाया गया है भाई. तो इतना ज़्यादा डेकोरेशन आप देख रहे हो ये डेकोरेशन ईद के लिए नहीं है ये डेकोरेशन है यहाँ पे है गुड़ी पड़वा तो वो उसके लिए डेकोरेट किया है सब. तो हम लोग पहुँच आए यहाँ पे पाव भाजी खाने के लिए तो बन रही है आप देख सकते हो. नहीं है जान. ગીત ગાય છે પપ્પા. હા કયો વિડીયો લો. ખાણામાં બહુ ફેવરેટ ચીજ છે અને અમે સામે જો બાબા ફાલુદા છે રોજનો 5.5 લાખ રૂપિયા કમાય છે બાબા ફાલુદા વાળો કેટલો ફેમસ છે તો ધંધો કેટલો છે તમે વિચાર કરી શકો. સાચે કહો છો. અને આ જો મને મેસભાઈ લઈ આવ્યા છે બટેકાની ચીપ્સ અને એમાં બોલો દહીં નાખીને ખાવાનું જબરજસ્ત ટાઈમ છે આ તમે જોઈ શકો છો પોતે એટલો મહેનત કરે છે દિવસથી બનાવી છે પાવભાજી અને આજે કરિશ્માને ઈદ છે તો ઈદ નિમિત્તે આજે કરિશ્માને અમને બધાને પાર્ટી આપે છે એ પણ મોટી અહીંયા આપવાનું છે. ફેમસ ખાણાનો જે મેન ફેમસ એરિયો છે ખાણામાં અમને લઈ આવી છે કરિશ્મા ખોજા પોતે અને બહુ સરસ રીતે અમને પાર્ટી આપી છે તો અમને બહુ સારું લાગ્યું. હેલો. તો અહીંયાની પાણીપુરી બહુ જ ફેમસ છે બહુ સારી છે તો અમે લોકો અહીંયા પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ
હા નેસ ને દર્શી ત્યાં છે. હા ઝૂમ કરો. ઝૂમ કર્યું છે. નથી થતો ઝૂમ. પાણીપુરી. હા પાણીપુરી. આજે સગાઈ પછી એમનો ફર્સ્ટ તમે નિહાળી રહ્યા છો. કેવી છે ના જગ્યા નથી પેટમાં જગ્યા નથી ફૂલ થઈ ગયું પાઉં ખાધું ને એટલે મીઠી ચટણી હશે ને મસ્ત પાણીપુરી છે તો અમે લોકો અહીંયા તળાવની પાડ છે ત્યાં આવ્યા છીએ વિથ ફેમિલી બધે જ આવ્યા છીએ અને આજે ઈદ છે તો એ પણ એક સારો પ્રસંગ છે અને બાકી નેશ ને દર્શીની કાલે સગાઈ થઈ છે તો આજે પહેલો દિવસ છે એમનો સગાઈ પછીનો તો એમ પણ બારે નાસ્તો કરવા માટે જમવા માટે નીકળવાના હતા તો બંને પ્રસંગ સારા છે સરસ મજાના એટલે અમે લોકો આવ્યા છીએ અહીંયા તો જોઈ શકો છો ખૂબ મુસ્લિમ પબ્લિક પણ અહીંયા કને છે એટલે મને એવું નથી લાગતું કે આજે મારી ઈદ નથી બની બહુ સરસ મારી ઈદ બની ગઈ છે અને આ તળાવની પાડ છે જેનો મસ્ત સરસ મજાનો વ્યૂ છે હા થોડું ઘણું બોલી લઉં તો સરસ મજાનો વ્યૂ છે અહીંયા કને હા એમને આવી જાય છે ફાઇન તો હા તો ખૂબ બધી યાદો છે અહીંયા કને ખૂબ બધી મજા આવે છે ઘણી બધી એવી પબ્લિક છે મુસ્લિમ પબ્લિક છે તમે લોકો જોઈ શકો છો હું તો જો દુકાન સારી છે ફોટા મોગાડ આવે છે જોઈ શકાય હવે બોલો આવ્યું આ નામ બાબા ફાલુદા બધાથી પહેલા હું કરિશ્મા ખોજાનો આભાર માનું છું ઈદ મુબારક છે અસ્સલામ વાલેકુમ તો શાયદ ચોથી પાંચમી વાર બોલ્યા અરે 20 એક વખત બોલ્યા છો હવે અમે બોલવાનું બંધ કરીએ છીએ तो ईद की पार्टी हो गई है ख़त्म और हम लोग हो गए हैं रिटर्न तो अभी हम जा रहे हैं घर पे और घर पे जाके फिर करेंगे बहुत ही मज़ा तो आप लोग भी कंटिन्यू रहना तो फटाफट घर पे पहुंच जाते हैं માયુસ બેટા છે બોલ બોલ જલ્દી બોલ એકદમ ઉદાસ થઈ ગયા છે એકદમ માયુસ થઈ ગયા છે આ હસતો ખેલતો માણસ જરાવાર માટે ચૂપ થઈ ગયો સદમો લાગી ગયો તારી માયુસ બહુ આ માણસ કોઈનું માને નહીં પણ હવે એમના વહુ બચ્ચા આવી ગયા છે અને અહીંયાથી ઓર્ડર આવી ગયો છે કે થોડી વાર બોલવા તો દો ઓલી શૂટિંગ જોવી છે મંગલસૂત્ર વાળી એમાં હસશે ઈ બોલો જો અસ્સલામ વાલેકુમ ના બોલજો હવે એક જ ફેરા થઈ જાય ને એક ફેરા બાકી છે બોલી નાખો પેલી પેલા મને કેવું છે પપ્પા તમે અહીંયા વ્લોગ બનાવો ને અહીંયા દે ને અહીંયા વ્લોગ બનાવો વ્લોગ તમે વિડિયો કાઈ નહીં બોલો થઈ ગયું વ્લોગ બનાવો વ્લોગ અગર હવે પીવા ऋषि નહીં ए बस आप बोल ऋषि काई बोलते थे हमरा काई नहीं નેશના સામે જ જાસા કરે ઋષિ ને હવે ઈ તો વાંધો ને આરામ હા પપ્પા વ્લોગ તો બનાવો પછી કંઈક બોલો તો સહી મસ્ત પછી હમણાં નહીં હાલો આપણે જાય બહાર ક્યાંય બેસવાનું જવાનું આપણે નથી ઓમ બીજા રૂમમાં જઈને બ્લોગ બનાવીએ વ્લોગ નહીં વ્લોગ ઓય લોગ વ્લોગ વ્લોગ બ્લોગ
લાવા સેલ્ફી લઈને બનાવું